કોસંબડી ગામે ગઠબંધન તેમજ ભાજપના કાર્યકરો વચ્ચે બબાલ થઈ હતી। બંને પાર્ટીના કાર્યકરો વચ્ચે ઝઘડો થતા વાત મારામારી સુધી પહોંચી હતી। મારામારીમાં આપના બે કાર્યકરોને ઈજા થતા તેમને સારવાર માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અને ત્યાંથી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। કોસંબડી ગામમાં ઇન્ડિયા ગઠબંધનની પ્રચાર રેલીનું આયોજન કરાયું, જેમાં કોસંબડી ગામમાં ઇન્ડિયા ગઠબંધનના સાથી પક્ષ આપ અને ભાજપના કાર્યકરો આમને સામને આવી જતા ઝઘડો થયો હતો, જેમાં આપના બે કાર્યકરને ઈજા થતા સારવાર માટે ભરૂચ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા। આપ અને ભાજપના કાર્યકરો ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા તથા કાર્યકરો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। બીજી તરફ કોસંબડી ગામમાં પણ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું હતું, તો બનાવ સંદર્ભે જીઆરડીસી પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી। લોકસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે રાજકીય પક્ષોએ તેમનો પ્રચાર વેગવંતો બનાવી દીધો છે અને ગામડાઓમાં પ્રચાર રેલીઓ તેમજ સભાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે। તેવામાં રાજકીય પાર્ટીઓના કાર્યકરો એકબીજા સાથે ઘર્ષણમાં ઉતરી રહ્યા છે, ત્યારે પોલીસ પણ સક્રિય બને તે જરૂરી છે। અમારી કાકી છે તે લોકો વાત કરતા હતા, એને બે તમાચા માર્યા, તો અમે છોડવા ગયા તો અમારી પર હુમલો કરી દીધો એ લોકોએ, લાકડી સળિયા ને લાઠીથી। કોણ હતા સામેવાળા? સામેવાળા અજીતભાઈ ચીમનભાઈ એ હતા સરપંચ, એમના ભાઈ હતા, એમના પિતાજી હતા ને એમના ભાણેજ, એમનો સાળો હતો ને બે ફરિયાના જુવાનિયા હતા। મારવાનું કારણ એ જ છે કે ચૈતરભાઈની સભા હતી, ત્યાં ગાડી અમે બેઠા હતા, ચૈતરભાઈ ગયા તે પછી એ લોકોએ હુમલો કરી દીધો। આ લોકોનું જે લોકોનું તમે નામ આપ્યું છે તે કયા પદ પર છે? એ લોકો ભાજપ પક્ષમાં। અને મારવાનું કારણ શું? મારવાનું કારણ એ જ કે ચૈતરભાઈ આવ્યા હતા, તમે લોકો કેમ ગયા, કેમ બોલાવ્યા, એ જ કારણ છે। અને જે વખતે આ મારામારી થઈ તે વખત ચૈતરભાઈ હાજર હતા ખરા? ચૈતરભાઈ ગયા પછી આ બનાવ બન્યો। અને કેટલાકોને મારવામાં આવ્યો છે? હું છે અને મારા કાકાનો છોકરો છે ને ભાભી ને કાકીને માર્યા છે એ લોકોએ। શું નામ છે તમારું? દિલીપભાઈ ચંદુભાઈ।